બે રૂમ છે કા બાથરૂમ અને અહીંયા પારેણું છે, સામે પણ પારેણું છે, બે સાઈડ. અહીં બેડરૂમ છે સુવા માટેનું. તો આ દીદીની શેટી છે બેડરૂમ. બધા વાસણ આ ઘરમાં, ચૂલા ઘરમાં બેડરૂમ. મોટો કબાટ છે તો પટારો. આ છે ઈસુરિયા મિત્રો. તમે રાજકોટ ભાવનગર રોડ ઉપર જાઓ ને વચમાં. ફેમિલી કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો હાલો, સવારે કેટલા વાગી ગયા છે? 9:30 થયા મિત્રો. પણ છે ને અત્યારે છે બાવાજી બહુ નીકળે છે. અમારો આ કૂતરો છે ને ભગ બહુ કરે. તો અરે મારે આજ ઘરે યુઝ હોવાનું હતું, પણ હવે એક દિવસ જય માતાજી. જય માતાજી. હાલો સારું ખાવ. બોલ દીકા. જય માતાજી. કાલનો વિડીયો જોવા દીધો મિત્રો અમારે તો તીતુભાઈ. તો હાલો દૂધ અને રોટલી મજા આવશે, અને ખીર છે સાથે. તો હાલો ખાઈ લઈ. ચાલો આ છે ને આજ અમારા દીદીનું ઘર છે, મોટા દીદીનું. એનું હોમ ટૂર વિડીયો તમે બતાવી દો કે એમ દીદીનું ઘર કેવું છે બધું. પહેલથી તમે જુઓ, બહારથી તમને દેખાડો અમારા દીદીનું ઘર. તો આ રીતના છે. અહીંથી આમ અહીંયા છે, અહીંયા શેરી છે. તો પછી કઈશ કે આ ગામ છે શું છે બધું. પહેલાં આપણે ઘર જોઈ લો. અહીંથી છે, અહીં ડેલો છે. હમણાં મકાન બનાવ્યા 5-6 વર્ષ થઈ ગયા છે. હાલો આપણે અંદર જઈએ. અહીં કૂતરો છે મિત્રો. અહીં દીદી જો શું કરે છે, દવણું કરે છે ઘઉંનું. અને અહીંથી જો આ દીદીનું ઘર છે જી. અહીં કૂતરો. પછી અહીંયા બાથરૂમ છે મિત્રો. જો આટલા ઘરમાં બધું આવી ગયું છે. બે રૂમ છે કા બાથરૂમ. અને અહીંયા પારેણું છે, સામે પણ પારેણું છે, બે સાઈડ. પેલા આ ઘરમાં છે મિત્રો પેલું ઘર. અહીં બેડરૂમ છે સુવા માટેનું. તો આ દીદીની શેટી છે બેડરૂમ. આ કાર છે ને તૂટી ગયો મિત્રો. જો પીડ્યો ને આમ તે ભાંગી ગયો એવું બધું છે. તો અને દીદીનું ઘર છે જો કેવું મસ્ત છે, સાફ સફાઈ વાળું. આ રીતના બધા તોરણ ને મસ્ત મસ્ત ઝુમ્મર ને ગોઠવું દીદી અમારે. તો 3 ખુરશીઓ છે. સાંઈ શું છે બધું પીડ્યું છે મિત્રો. તો સામાન જ છે ને. હવે આ ઘર એક છે, બે ઘર છે મિત્રો. અહીં ગાડી પડી છે. આ હું ધાબા ઉપર છોડું તો ગોદરા બહાર કાઢી રાખ્યા છે, ગાડલું ને એવું બધું હું લઈ જાઉં ધાબા માથે. આ સાથે સારું ડેકોરેશન કર્યું છે. બધા વાસણ આ ઘરમાં, ચૂલા ઘરમાં બેડરૂમ. મોટો કબાટ છે તો પટારો. આ એ બધું છે કેના માટેનું? રસોઈ બનાવવાની બધી વસ્તુ છે. એક ખુરશી અહીં પડી છે, ગાડી પડી છે. જોઈ લે આથી. અહીં પણ ઝુમ્મર ડોલનું બધું ટીંગાડ્યું છે. અહીં ટીવી બહાર રાખ્યું છે, બધા જોઈ શકે. આ રીતના બહાર ઓસરી છે. જો અને આ રસોડું. રસોડામાં કપા છે મિત્રો. મને કવર છે તો આમાં કપા ભીરો છે. તો અને આવું છે. તો આજે ઊભું રસોડું કરવાનું છે એમને. બાકી છે ઊભું રસોડું કરવાનું, બધું ગોઠવવાનું બાકી છે. એ અડધું કામ થયું છે. શું કેવું તમારે? કેમ સોની આવો ગીર સોમનાથ? કોમેન્ટ આવી. તો મિત્રો હાલો, તો આ દીદીનું ઘર હતું. કેટલા વર્ષ થઈ ગયા મકાન બનાવવાના? 7-8 વર્ષ થઈ ગયા છે. 7-8 વર્ષ થઈ ગયા છે મિત્રો આ મકાન બનાવવાના. એ કોનું છે? ટીગીનું ના સુકાવા મૂકી દીધું દીદો. ચાલો ધાબા પર જઈ. આ ધાબુ છે. તો અહીં થોડું બળતણ છે બાળવા માટે, કપડાં સુકાય છે. બાકો જો રાત્રે ધાબા પર આવ્યો તો કેવું મસ્ત શોખ છે. મજા. હું તો અહીં સૂતો હોય ડેલી એકલો, મજા આવે. આ છે ઈસુરિયા મિત્રો. તમે રાજકોટ ભાવનગર રોડ ઉપર જાઓ ને વચમાં સણોસાની બાજુમાં જ ગામ છે. 3-4 કિલોમીટર ઈસુરિયા નાનોડું ગામ છે. તમે આવું તો આવી શકો છો મને દીદીને મળવા. હા જો કેવું મસ્ત પવન આવે છે અત્યારે. સામે ડુંગરા ને બધું છે. આવું જો ડુંગરા પાસે ઘર છે દીદીનું અમારે.
અમારી દીદીનો છે ને હોમ ટૂર વિડીયો તમે બતાડ્યો નાનો ખાય કે ફટાફટ બતાવી દો કેમ કે જે આગળ શું થાય ખબર નહીં હજી વિડીયોમાં એટલા માટે આ અમારા દીદીના ઘર છે મસ્ત મજાના રહી છે અહીં અને સામે છે એમના સસરાનું છે સામે ત્યાં પડખે ત્યાં દેખાય છે શું કેવું દીદી લાકડા છે ને હારી નાખવા લાકડા નગરી ભૂકી ઉડી રાખે છે એટલે પાછા મૂકી દેવા છે ઘરની ધાબા ઉપરની પાછ ધાબા એટલે ધાબામાં તે પણ આમ છેલ્લે મિત્રો હાલો ગુલ્ફી ખાવા હાલો ગુલ્ફી ખાવા 5 ની 10 5 ની 10 5 ની 10 5 ની 10 ગુલ્ફી આવે મિત્રો અમારે કે આવે મિત્રો ખાઈ લઈ ફટાફટ અહીં હમલું બધા આવે ત્યારે કે એકલા ખાવ આવે લેવા જવી પડશે મિત્રો પાછી આપણે ચીકુની છે ચીકુની જો સરસ હાલો ખાવા માટે હે વાહ વેવો બાળ મંદિર થી કેવી મજા આવી હે કેવી મજા આવી ખાઈ આવ્યો કે ભૂખ્યો હે વાહ દીકા કોણ 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 ઓલા હતા સમિત ને પ્રિયાંક ને હતા હે ઈશાની હતી ઈશાન વાહ હવે શું કરવાનું લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કે શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો આપણે આવ્યા છો હાળી હામીયું હા આ સિંદેશભાઈ ને અમારે કેસો જોવાય છે મિત્રો જોવાય છે હાલમાં કેટલી કેસો જોવાની છે બધી જોઈ નાખવી હું આવ્યો ત્યાંનું મિત્રો કેસર બધી લેતા હું જોતો બધું હું સાડી બન્યો તો મિત્રો આમાં આપણે છીએ સમજો મિત્રો સમજો ઘઉં બધા ઢોળી નાખવાનો છે મૂક દે લાય બપોરા કરી લઈએ અમારે હેમંત છે આવી ગયા છે જો તીથુભાઈ બધાય અમારે હમણાં સમજો રોરન ગાંડા થયા જો દીદીને એમાં સંગીત કેસો મૂકડી ને વિદાય આવી હતી આમને રોવાનું ચાલુ થઈ ગયું એમનું તો હેપતે સડી પછી મારે 2 ટીપા પડી જાવ ઉડા તમે તો હાલો ખાઈ લી હા હે કીધું હા જો મોડું તો ફ્રેશ બ્રેશ થઈ ગયો છે એમ કહે છે હાલો ખાઈ લે મસ્ત બપોરા આપણે છે મગનું શાક બનાવ્યું છે રોટલી છે અમારે હેમાંશી આવે છે ભાગ લેવા ગઈ છે આવે છે હું વિકાડી જોઈ જાઉં વિકાડી તો હું તો ખબર નથી વિકી ગઈ હું થયું હું હું લે આવી એમનું તો ડાન્સ કરું તેરી બાતો ને એસા જાદુ કિયા કેમ કરવાનું એમ ચાલ તો કરતો ડાન્સ કેમ ડાન્સ હોય હવે મિત્રો અમારે કામડું છોકરું તો અમારે કામડું છોકરું શું કરતી કે વાસણ તો કોને શીખવાડ્યું એને શીખવાડ્યું હે એકવાર આખો દી એકવાર ધોવાનું કૂતો તો તરબૂચ વાળા ભાઈ આવ્યા છે તરબૂચ લેવા ચાલો તરબૂચ જેવું મજા આવે મિત્રો ખાવાની ત્યાં ઉનાળામાં કેવા છે લાલ ને મીઠા બે એ કેમ લાવો દેખાડો તો પડી ગયું ચો મિત્રો આવું તરબૂચ છે હાલો ખાવા તો મિત્રો એક તરબૂચ લીધું છો
મિત્રો આપણે થઈ ગયા છે તૈયાર એના માટે રીલ ઉતારવા માટે રીલ ઉતરી ગયા ને એમ મિત્રો આથી લગી અમે રીલની મહેનત કરતા રીલ જોવા માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરવો પડશે અનિલ ચારો છે એમની સાથે છે ને અમારે મેં રીલ ઉતારી છે આમ તો મસ્ત આજે જો આજનું આપણું ખાવાનું પણ બને નાખ્યું છે દીદી દાળ ભાત વાહ આ દાળ છે ને ભાત છે એ દાળ ભાતનો થોડા રોટલી બનાવી નાખો હારે મજા આવે ખાવાની મિત્રો હાલો આપણે આવી ગયા છે ધાબામાંથી કેમ કે વાતાવરણ છે જબરદસ્ત જો કેમ કે થોડાક દિવસમાં વરસાદ થવાનો છે આગાહી આપી છે ભાઈ શું કહ્યું એમનું તમે સમાચાર વાંચી લીધા નકર તો પૂછાય મેં સમાચાર વાંચી લીધા એમલું તો એના દાદાને જો અત્યારે વાળમાં કલર કરાવી ગયું થોડી એમલું હવે વાળું કરી લઈએ અમે બધા વાળું કરવા બેસી ગયા છે કેસર જોવાનું તો ખૂટતું જ નથી કા મને શું કેવું અમારે તો રુદ્રભાઈ શું આપણે તીર્થરાજભાઈ જાગી ગયા છે અત્યારે ગયું હૂતો તો કા સુસાદ કર સમજે હાલો મિત્રો વાળું કરી લઈએ ફટાફટ દાળ ભાત બનાવ્યા છે દાળ ભાત ખાવા હોય તો ઉડીને લઈ આવો ઓહો ઉડીને આવ્યા મસ્ત ખાંડમાં નવરા થઈ ગયા ને હું એમાં છે ને થોડુંક જો પેપર હમણાં છે એટલે થોડુંક પેપર લખાવી દો ગણિત આપણે માસ્ટર છે ગણિતના તો જો એને ગણિતનું હું લખાવું છું 2022નું પેપર છે 7મા ધોરણનું ન આવડતા એ લખાવ્યું છું એને હું પણ જોઉં છું મને પણ થોડું બધું આવડે મજા આવે આપણે ગણિતનું મજા કાંઈ એમનું જો વાહ 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 ચાલો મિત્રો વિડીયો એમ કરી નાખીએ મળે એક નવા બ્લોગમાં જો અમારો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય ફરી મળશું બાય મિત્રો કાલે ઘરે જવાનું છે મારે આ તો કેસે જોવાનું ચાલુ જો ભાઈની ચાલો મિત્રો લાઈક કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો કોમેન્ટ કરો સારી સાહેબ બાય બાય